હેલો ફ્રેન્ડ્સ, આઈડિયા ગમે ને તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। કુકર આ રીતનું કાળું અને ગંદુ થઈ જતું હોય છે તો તેની અંદર મેં અહીંયા કાળા ભાગ ડૂબે ને તેટલું પાણી લીધું છે અને એક આખું લીંબુ આ રીતે રસ તેનું નીચોવી દેવાનો અને લીંબાના ટુકડાને પણ તેની અંદર જ રાખી દઈ કુકરને બંધ કરી અને ગેસ ઉપર રાખી દેવાનું છે અને 3 વિસલ કરી લેવાની છે। 3 વિસલ થાય એટલે તેને કુકરને ખોલી હવા નીકળે એટલે કુકરને ખોલી લેવાનું। તો તમે જોઈ શકો છો કે તે પહેલા કેટલું કાળું દેખાતું હતું અને અત્યારે તમે જોઈ શકો છો કે કેટલું સરસ થઈ ગયું છે અને આપણે ઘસીશું એટલે તે ઉજળું થઈ જશે અને એ જ પાણીનો આપણે ઢોળી નથી દેવાનું બેઝિંગમાં। આ રીતે તેલની બરણી બધાના ઘરે હોય જ છે અને તેલની બરણીની અંદર ઘણી વખત સ્મેલ આવતી હોય છે તો તેની અંદર આપણે કપડાં ધોવાનો પાવડર થોડો એડ કરીશું અને જે કુકર ઉજળું કરવા માટે પાણી ઉકાળ્યું તે જ પાણીને આ તેલની બરણીની અંદર એડ કરી દઈશું અને તેને રહેવા દઈશું અને આ બાજુ આપણે કુકરને સારી રીતે ઘસી લઈશું। એક સાથે આપણે 2 કામ કરી લેવાના છે, પાણી પણ વેસ્ટ ના જાય બેઝિંગમાં અને તેલની બરણી પણ ઘસાઈ જાય। તો જો કુકર ઘસાઈ ગયું છે અને તેલની બરણીને પણ મેં લઈ લીધી। તેની અંદર જે પાવડર વાળું ગરમ પાણી હતું ને તેને આ રીતે બહારની બાજુ પણ થોડું ગોલ ફેરવી અને રેડી દેવાનું, કારણ કે બહારથી પણ તે ચીકણી થઈ જતી હોય છે અને થોડું ગરમ પાણી મેં રહેવા દીધું અને તે જ પાણી લઈ અને આપણે સારી રીતે બરણીને પહેલા ઘસી લેવાની। ત્યાર પછી મેં કપડાં ધોવાનો પાવડર લઈ અને આ રીતે બરણીને ઘસી લેવાની। તેલ ગરમ પાણીને લીધે તેલની સ્મેલ જે આવતી હોય છે તે બધી જતી રહેશે અને એકદમ સરસ આપણી બરણી થઈ જશે। તો તેને મેં ધોઈ લીધી છે અને તેલની બિલકુલ સ્મેલ નહીં આવે। ગરમ પાણી અને કપડાં ધોવાના પાવડરથી આ રીતે તમે ઘસશો બરણીને તો તે ચિકાસ બધી જતી રહેશે અને ધોઈને તમે જોઈ શકો છો કે કેટલી ઉજળી દેખાય છે। અહીંયા કુકર પણ બતાવી દઉં તમને કે તે પણ કેટલું સરસ ચોખ્ખું થઈ ગયું છે। તો નેક્સ્ટ આઈડિયા એ છે કે આપણા ઘરે કોળિયા તો બધાના ઘરે દિવાળી આપણે દીવા સળગાવીએ એટલે હોય જ છે, તો તે કોળિયાને સાફ કરવાનો આઈડિયા છે। તો અહીંયા મેં એક કડિયું લઈ લીધું છે, તેની અંદર પાણી અને કપડાં ધોવાનો પાવડર, થોડું પીતાંબરી, આ બધી વસ્તુને સારી રીતે આપણે ઉકાળી દેવાની છે। જો પાણી સરસ રીતે ઉકળવા લાગ્યું છે તો તેની અંદર આપણે દીવા એડ કરી દઈશું। જો દીવા કેટલા ગંદા છે તમે જોઈ શકો છો। આ દીવાને આપણે પાણીની અંદર એડ કરી અને ઘસી લઈશું। પછી કડિયાની અંદર દીવાને એડ કરી દઈએ અને 3 થી 4 મિનિટ માટે તેને આની અંદર જ ઉકળવા દેવાના છે અને કોળિયા ડૂબે ને તેટલું પાણી રાખવાનું અને તેની સાથે જ આપણે ખાવાનો સોડા એડ કરી દેવાનો, એટલે કે બેકિંગ સોડા। આનાથી બધી ચીકાશ અને કાળાશ એ દૂર થઈ જશે બધી, એટલે કે 95% જેટલા તમારા કોળિયા સારા થઈ જશે કે તમે તેને જોઈને તમને દીવા કરવાનું મન થાય તેવું થઈ જશે। તો 3 થી 4 મિનિટ પછી તેને મેં કાઢી ગેસ બંધ કરી દીધો અને કઢિયાને નીચે લઈ લીધું। જો તમે જોઈ શકો છો કે પહેલા કેવી હાલત હતી અને અત્યારે ખાલી આપણે ઉકાળ્યા જ છે ને તો પણ તે સરસ રીતે ચોખ્ખા થઈ ગયા છે અને બધા કોળિયાની અંદર થોડું થોડું આપણે પીતાંબરી એડ કરી અને કૂચાથી સ્કોચ બ્રશથી આપણે તેને ઘસી લઈશું। અને આ આઈડિયા જો તમને ગમતા હોય ને તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારી પાસે પણ કોઈ આઈડિયા હોય તો મને કહેજો। તો જો સરસ રીતે આપણે ઘસી અને ધોઈ લેવાના। આ રીતે બધા કોળિયા ધોઈ લીધા અને બીજી રીતે પણ તમે તેને ઘસી શકો છો કે થોડું જો અંદરથી કાળું રહી ગયું હોય ને તે આપણે કાળું હોય ડિઝાઇન હોય કોળિયામાં એટલે કાળાશ અંદર થોડી ભરાઈ જતી હોય છે, તો એક બ્રશ લઈ લીધું અને તેની ઉપર મેં કોલગેટ લગાવી દીધી અને બધા કોળિયાને તે રીતે સારી રીતે ઘસી લેવાના। તેમાં જો આ કલરિંગ જે કોળિયું દેખાય છે ને એને તમારે વધારે કાળના કૂચાથી કે બીજા કોઈ પણ વસ્તુથી ઘસવાનો પ્રયત્ન નહીં કરવાનો, નહીંતર તેનો કલર નીકળી જશે। તો જો ધોઈને તમને બતાવું તો કેટલા હદ સુધીના પહેલા કેવા હતા ને અત્યારે તમે જોઈ શકો છો આટલા ચોખ્ખા કોળિયા તૈયાર થઈ ગયા છે દિવાળી માટે। જો
નજીકથી આ વિડીયો ઉતારીને તમને બતાવું છું. અને નેક્સ્ટ આઈડિયા એ છે કે દાળ અને શાક આપણા બધાના ઘરે બનતા જ હોય છે. તો જો તેમાં મીઠું વધારે પડી જતું હોય ને તો આ રીતે રોટલી મીઠું વધારે પડી ગયું હોય કોઈ દિવસ તો આ રીતે રોટલીનો લોટ જે હોય છે બાંધેલો તેને જ આપણે દાળ કે શાકની અંદર એડ કરી દેવાનું અને 5 મિનિટ રહેવા દેવાનું. ત્યાર પછી તેને બહાર કાઢી લેવાનું એટલે તેમાંથી મીઠાશનું પ્રમાણ બધું એ લોટ શોષી લેશે. અને જો અહીંયા નેક્સ્ટ આઈડિયા એ છે કે તમારે દીવા કરવા માટે જો ઘી અને તેલને ઘડીએ ઘડીએ તમારે ગરમ ના કરવું પડે. ઘીને કે તમારે ઘડીએ ઘડીએ હાથ પણ ઘી વાળા ના કરવા પડે. તે માટે જો ઘીને મેં ગરમ કરી દીધું. આ રીતની દિવેટો લઈ લેવાની અને દિવેટને ઘીની અંદર બોળી અને ડબ્બાની અંદર આપણે રાખી દેવાના. આ ડબ્બા આપણી ઘરે આ રીતના ડબ્બા હોય છે મીઠાઈના, તો તેની અંદર આપણે આ રીતે રાખી દઈશું. એટલે જયારે આપણે દીવો કરવો હશે ને તો આ ડબ્બામાંથી દિવેટ કાઢી અને સીધો જ આપણે દીવીમાં મૂકી અને દીવો પ્રગટાવી શકીશું. બિલકુલ ઈઝી આ તમને કિચન હેક્સ કે પછી તમે ટિપ્સ કહેલો કે જે તમને ઉપયોગી બને છે જીવનમાં. અને દિવેટ કેવી રીતે બનાવીને તે બતાવું છું. તો નાનો ટુકડો મેં રૂનો લીધો, તેમાંથી મેં 2 ટુકડા કર્યા. જો તમને બતાવું છું કે 2 આ રીતે ટુકડા કર્યા. એક ટુકડાને બીજા ટુકડા ઉપર રાખી દેવાનો અને થોડું ખેંચી લેવાનું. જે રીતે વિડીયોમાં બતાવું છું તે રીતે બનાવજો તો કમ્પ્લીટ જ બનશે. અને આ રીતે આંગળીમાં હાથ આ રીતે રાખી અને રૂને મૂકી અને બીજા હાથની આંગળી તે રૂની અંદર દબાવવાની છે. જો આ રીતે દબાવી અને પેલા હાથ જે હાથમાં રૂ હતું તેને ભેગા કરી દેવાના આંગળીઓ, એટલે સરસ રીતે ઉપર આ રીતની નોક નીકળી જશે. અને તેને આ રીતે અંગૂઠા અને આંગળીની વચ્ચે ગોલ ફેરવી દેવાની. એટલે એકદમ સરસ નાની એવી આપણી દિવેટ બની અને તૈયાર થઈ જતી હોય છે. આજના જો દીકરીઓ હોય છે તેમને આ રીતની દિવેટ બનાવતા નથી આવડતી હોતી, તો